વિદ્યાર્થી મિત્રો, MPSW છે કે પછી FSW છે કે પછી સેનેટરી ઇન્સ્પેક્ટર, આવી તમામ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેમાં આપણને આરોગ્ય બાબતમાંથી આવા પ્રકારના જે પ્રશ્નો છે એ પૂછાઈ શકે. એક વખત જોઈ લઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો છે કે જે પૂછાય. તો ભાઈ મલ્ટીપર્પઝની ભલામણ કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભાઈ મલ્ટીપર્પઝની ભલામણ કરતાર સિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શિશુને પહેલો ખોરાક ક્યારે આપવામાં આવે? તો શિશુને પહેલો ખોરાક 6 માસ પછી આપવામાં આવે, એટલે કે ભાઈ 6 મહિના પછી આપવામાં આવે. ત્યારબાદ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં કેટલી વાર રક્તદાન કરી શકે છે? તો ભાઈ બ્લડ ડોનેટ એક વર્ષની અંદર આપણે કેટલી વખત કરી શકીએ? તો ભાઈ 3 વખત એક તંદુરસ્ત વ્યક્તિ છે કે જે વર્ષ દરમિયાન બ્લડ ડોનેટ કરી શકે છે. અને છેલ્લો પ્રશ્ન કે જે તમારી માટે રહેશે કે ભાઈ રાષ્ટ્રીય સ્તરે પોલિયો નાબૂદી અભિયાન છે કે જે ભારતની અંદર ક્યારે થયું હતું? તો આનો જવાબ છે તમારે કમેન્ટ બોક્સની અંદર દેવાનો રહેશે. ધન્યવાદ.